લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ ડુંગર તળાવ નજીક બાઇકનો અકસ્માત થતા 3 બાળકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીનો માંડવો હતો। ત્યારે આ બાળકો ત્યાં લાઇટ ફિટિંગ માટે ગયેલ અને જ્યારે પરત ફરતા હતા ત્યારે એકાએક ડુંગર તળાવ નજીક રોડ પર આખલો ચઢી આવતા ધડાકાભેર બાઇક આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મથુરાપરા અને વચલાપરા વિસ્તારમાં રહેતા કુલદીપ મનોજભાઈ, ભાવિક હાર્દિકભાઈ, પ્રિન્સ બળદેવભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ત્રણેય ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।